અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીના માલપુરમાં પશુપાલકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા। મોર ડુંગરી જલારામ મંદિર ખાતે પશુપાલકોની બેઠક, કિસાન સંઘ દ્વારા પશુપાલક બેઠકનું આયોજન કરાયું। સાબર ડેરી ખાતે પશુપાલક અત્યાચારના વિરોધ મુદ્દે બેઠક મળી। પશુપાલકોનો નવો ભાવફેર તાત્કાલિક આપવા માંગ કરવામાં આવી। ધરપકડ કરાયેલા પશુપાલકોને છોડવાની માંગ જે છે કરવામાં આવી છે। તાલુકામાં અમારા પશુપાલકોનું જે સંગઠન છે, દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી તથા સભાસદો અહીં આજની સભામાં જલારામ મંદિર ખાતે મળ્યા। અમારો એક જ પ્રશ્ન છે કે ગઈકાલે સાબર ડેરી દ્વારા અમારા સાચા દૂધના ગ્રાહકો પર અત્યાચાર ગુજાર્યો અને જે પથ્થર નાખવાવાળા હતા એ બહાર ફરી છે અને નિર્દોષ અમારા પશુપાલકો છે એમને પૂરી કાઢ્યા છે। જ્યાં સુધી એ છૂટું ના આવું ત્યાં સુધી અને પૂરેપૂરો અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમારું માલપુર તાલુકાનું દૂધ બંધ રહેશે। અમે અહિંસક લડત આપીશું। જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે દાળ, ખાંડ, દૂધના જે સાબર સંઘ સાથેના વ્યવહારો છે એ બંધ કરવા આજે સૌ એકત્ર થયા અને અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા અમારા કિસાન સંઘના આગેવાનો પશુપાલકો મૌન રેલી સ્વરૂપે સુધી